છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવા સદન સામે સ્ટ્રીટ લાઇટ માટે બનાવવામાં આવેલા કોન્ક્રીટના ખુલ્લા પિલર વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે, જેનું તાજું ઉદાહરણ એક કારનો અકસ્માત છે. ઘટનામાં કારને નોંધપાત્ર નુકસાન થયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. અંદાજે 20 દિવસ અગાઉ તૈયાર કરાયેલા આ પિલર પર કોઈ પણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે રિફ્લેક્ટર લગાવવામાં ન આવતા રાત્રિના સમયે તે વાહન ચાલકો માટે દ્રશ્ય અવરોધ બની રહ્યા છે, જેના કારણે અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે. ગંભીર સ્થિતિને જોતા સ્થાનિક રહીશો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવા, પિલર પર રિફ્લેક્ટર લગાવવા અને ચેતવણી સૂચક બોર્ડ મૂકવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. આજરોજ અહીંયા નગર સેવા સદનની બહાર હું ગાડી લઈને નીકળ્યો. ત્યાં આગળ આ કંઈક પિલ્લર જેવું બનાવેલું છે, બિલકુલ વિઝેબલ નથી, દેખાતું નથી. તેને લીધે મારી ગાડી આના પર ચડી ગઈ અને મને બહુ મોટું નુકસાન થયું છે. અને અહીંયા મારી ગાડી જ્યારે ચડી ત્યારે જે બધા લોકો ભેગા થયા એમનું એવું કેવું છે કે રોજ 4 થી 5 ગાડીઓ અહીંયા ગાડી આવી રીતે ઠોકાય છે. એટલે અહીંયા ઘણા બધા એવા પિલ્લર્સ બનેલા છે. તો નગરપાલિકાને એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આના ઉપર કંઈક પાંજરું મૂકે કે કંઈક દેખાય એવું કંઈક કરે, જેથી કરીને મારા જેવું બીજા કોઈને નુકસાન ના થાય. બરાબર, આ એક વિનંતી છે. મને તો નુકસાન થયું છે, તો બીજા કોઈને નુકસાન ના થાય એના માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું ને તમને એક જાણ કરું છું કે તાત્કાલિક ધોરણે અહીંયા કંઈક પાંજરું ઊભું કરો, કાં તો થાંભલાનું જે બી કંઈક કામગીરી છે તાત્કાલિક ધોરણે પતાવો. થેન્ક યુ. મારું નામ દેવેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચાવડા, જબુગામ મારું વતન છે અને વડોદરા રહું છું. અહીંયા એક કામથી આવ્યો હતો, સેવા સદનમાં બહાર નીકળતા જ મારી ગાડીના આ રીતે એક્સિડન્ટ થયો, જે મારી કોઈ જ ભૂલ નથી. આ નગરપાલિકાની ભૂલને લીધે મારો એક્સિડન્ટ થયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.